વખતની વાત, જેનું નામ છે, જે છોકરો એન્જિનિયરિંગ કોલેજમાં તો નહોતો ભણેલો, આ પણ સત્ય ઘટના છે, પણ એને મગજમાં એવું કંઈક નવું કરવું, એને એક પિસ્ટન રિંગ બનાવી. અને તે વખતની ટોયોટો કંપની, સેકન્ડ વર્લ્ડ વોર 1940-45 ને 50, 40 થી 50 ના ગાળાની વાત કરું છું તમને. એને પિસ્ટન રિંગ બનાવી અને પિસ્ટન રિંગ બનાવી ટોયોટો કંપનીના મેનેજરને બતાવી, પેલા છોકરાએ, જે કોલેજ નહોતો કરતો, પણ કોલેજના બાળકો જેટલી ઉંમર ન હતો એટલે સાથે સાથે જતો. એને બતાવીને પેલા મેનેજરે કહ્યું, નહીં, આટલી હલકી ક્વોલિટીની પિસ્ટન રિંગ નહીં ચાલે, અમારે તો સારી ક્વોલિટીની જોઈએ. એ છોકરાએ વધારે મહેનત કરી અને સારામાં સારી ક્વોલિટીની પિસ્ટન રિંગ બનાવી અને મેનેજરે સિલેક્ટ કરી કે આ પિસ્ટન રિંગ ચાલશે. કારમાં ફિટ કરવા માટે પિસ્ટન રિંગ આવે, એન્જિનમાં ફિટ થાય. પરિસ્થિતિ આવી કે 1 લાખ પિસ્ટન રિંગનો ઓર્ડર મળ્યો. આ બાળકે તો, આ છોકરાએ, યુવાન છોકરાને માત્ર એક જ રિંગ બનાવેલી, પણ કેટલો ઓર્ડર મળ્યો ટાટા કંપનીનો? 1 લાખ પિસ્ટન રિંગનો ઓર્ડર મળ્યો. એટલે એની પાસે જેટલી જમીન એના ફાધર પાસે બધું વેચી કાઢ્યું અને મોટી ફેક્ટરી, બહારથી સાધનો મંગાવ્યા, બધા મશીન મંગાવ્યા અને મોટી ફેક્ટરી સ્થાપી. હજુ શરૂ કરેલી નહીં, સ્થાપી શરૂ કરવાની તૈયારી. આ પણ સત્ય ઘટના છે. શરૂ કરવાની તૈયારી ત્યાં જ જાપાન, ટોક્યો, સેકન્ડ વર્લ્ડ વોર હતું, ત્યાં જ એક બોમ્બ બ્લાસ્ટ થયો, આખી ફેક્ટરી કોલેપ્સ થઈ ગઈ. લિટરલી રોડ ઉપર આવી ગયા છોકરો. ફરી પાછો હિંમત નહીં હાર્યો. તમને હિંમત નહીં હારવા માટેની વાત કહું છું. એ હિંમત નહીં હાર્યો અને દોસ્તાર લોકો પાસે ગયો, મિત્રો પાસે ગયો, સગાઓ પાસે ગયો અને પૈસા માંગ્યા કે મારે આ ફેક્ટરી ફરી પાછી સ્ટાર્ટ કરવી છે. લોકોએ પૈસા બેંક પાસે ગઈને લોન માંગી, લોન આપી બેંકે અને ફરી પાછી ફેક્ટરી સ્થાપી. ફરી પાછો બોમ્બ બ્લાસ્ટ થયો, આખી ફેક્ટરી કોલેપ્સ થઈ ગઈ. ત્રીજી વખત લિટરલી રોડ પર આવીને, છતાં પણ અંગત મિત્રો પાસે ગઈને ખરેખર જેનની મદદ માંગી. આ વખતે એને જે પહેલા 2 વખતની જે ફેક્ટરી સ્થાપેલી ને, એટલી મજબૂતાઈથી ફેક્ટરી સ્થાપી નહીં શક્યો, પણ થોડા નાને પાયે હતી. પણ તે પણ જો ઉદ્ઘાટન થાય તે પહેલા જ જાપાન એ ભૂકંપનો દેશ, ભૂકંપ આવ્યો, આખી ફેક્ટરી કોલેપ્સ થઈ. લિટરલી છોકરો રોડ ઉપર આવી ગયો, કશું જ નહીં, ઉપરથી માથે દેવું થઈ ગયું. ઘરે બેઠા બેઠા વિચાર કરતો હતો કે તે વખતે સેકન્ડ વર્લ્ડ વોર બી હતું અને પેટ્રોલની અછત બી હતી, જાપાન વાળા પેટ્રોલ, ટોક્યોનો પેટ્રોલ બી ઓછું આપતા, ભાવ બી વધારે હતો. એટલે બેઠા બેઠા મગજમાં મિકેનિકલ માઇન્ડ તો હતું જ. એટલે સાયકલ પડેલી, સાયકલ સાથે છે ને એની પાસે 10-15 મોટર પડેલી હતી. એટલે સાયકલ સાથે મોટર છોડતી હતી અને ઓછા પેટ્રોલમાં વધારે વધારે ઝડપથી એ સાયકલ જાય એવું કઈ કરે બનાવી કાઢ્યું. આજુબાજુ કીધું, આજુબાજુ મને બી આપો, મને બી આપો, મને બી આપો. એટલે 15 મોટર એને આપી. પછી તે વખતે ઝેરોક્સ મશીન 1945 પછી આવેલું. એને આખા જાપાનના લગભગ 5000 સાયકલ સ્ટોરના માલિકને હાથે પત્ર લખ્યા. આ પણ સત્ય ઘટના છે. પત્ર લખ્યા એમ કીધું કે મારી પાસે સાયકલ સાથે જોડવા માટે મોટરનું સંશોધન કરેલું છે અને તમે આમ જો મને સપોર્ટ કરો અને જો તમે થોડાક એન્વેલપમાં પૈસા મોકલો તો હું તમને મોકલીશ. ત્યારે મોબાઈલનો જમાનો નહોતો મિત્રો. 5000 કાગળ લખેલા, એમાં 3000 જવાબ આપ્યા અને 1000 કવરમાંથી પૈસા આવ્યા. અને 1000 કવરમાં જે રૂપિયા આવ્યા ને, તેનાથી એને નાનો ધંધો શરૂ કર્યો. અને એનું જે કોલોબરેશન કર્યું, એમાં ભારતની પણ એક સાયકલની કંપની છે, તમને નામ ખબર હશે, એનું નામ છે હીરો. હીરો સાયકલ સાંભળેલું બધાએ? આ હીરો સાયકલ વાળા બી પેલા સાથે, અને પેલા જે પેલું મશીન જે બનાવ્યું ને, મોટર જે બનાવી ને, એના મોટરનું નામ, મોટર બી એનું પોતાનું નામ જોડી દીધું. એનું પોતાનું નામ હતું હોન્ડા સોયકીરો. શું નામ હતું એનું? હોન્ડા સોયકીરો નામ હતું. એટલે આપણે ત્યાં જે પહેલા પેલું બજાજ થી જે બજાજ વાંકવા કિક ની મારતા, બજાજ આખું વાંકું વાળતા, કિક મારતા, ભૂ 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 ધુમાડો કાઢતું, એની જગ્યાએ પહેલું હીરો હોન્ડા આવ્યું. ભારતની કંપનીએ પણ કોલોબરેશન કર્યું અને પહેલું શું આવ્યું? હીરો હોન્ડા. હીરો સાયકલની કંપની નામ છે અને હોન્ડા પેલા વ્યક્તિનું નામ છે. એ જાપાન સાથે કોલોબરેશન કર્યું. વિશ્વની ઘણી બધી કંપનીએ કોલોબરેશન કર્યું. એકચ્યુઅલી સપનું શું હતું? પછી ધીમે ધીમે તો સદ્ધર થયો, પૈસાદાર થયો, હોન્ડા પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્થાપી. અને પછી એનું સપનું, એકચ્યુઅલી સપનું શું હતું? સપનું શું હતું એનું? પિસ્ટન રિંગ બનાવવાનું સપનું હતું. હવે તો પોતાની પાસે પોતાના પૈસા હતા એટલે એને હોન્ડા પ્રાઇવેટ લિમિટેડ કાર શરૂ કરી અને પહેલી હોન્ડા સિટી કાર બનાવી. મિત્રો, કદાચ તમે કારો ઘણી બધી જોઈ હશે, પણ હોન્ડા કેટલાક મિત્રો જાણે છે, જે લોકો પાસે કાર છે, એ લોકો કે હોન્ડા સિટી કાર, બાકીના જે કારની બજેટની તમે કાર લો
પણ હોન્ડા સિટી કાર જે કમ્ફર્ટ આપે છે એવી બીજી કોઈ કાર કમ્ફર્ટ આપી શકતી નથી. એને પિસ્ટન રિંગ હવે તો કોઈ કંપનીને વેચવાની જરૂર હતી નહીં. એટલે તમારે આ ઉદાહરણ દ્વારા ધ્યાનમાં એ લેવાનું કે જે છોકરો રોડ ઉપર આવી ગયો, જેની પાસે કશું જ નહીં હતું, ફિનિક્સ પક્ષી જેમ પાછો એ બેઠો થયો.